નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર અરુણા કસવાલા. આજે આપણે 21મી સદીના નવતર શિક્ષણ વિઝન શું છે તેના વિશે વાતો કરીશું. ગોખણપટ્ટીથી દૂર રહી વ્યવહારિક જીવનની સમસ્યાઓનો ઉકેલ સક્ષમ બનાવવો તો આધુનિક જે અભિગમ છે તેના વિશે વાતો કરીશું. આધુનિક વર્ગખંડમાં સ્ટીમ શિક્ષણ વિશે પ્રાયોગિક જ્ઞાન પર ભાર મૂકવામાં આવે છે. માત્ર પુસ્તકીય અને સૈદ્ધાંતિક જ્ઞાન આપવાને બદલે પ્રત્યક્ષ અનુભવ પર ધ્યાન આપવામાં આવે છે. સમસ્યા નિવારણ અંતર્ગત બાળકોને વાસ્તવિક જીવનના પડકારોને ઉકેલ શોધવાની તાલીમ મળે તે રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. ઝડપી અમલીકરણ માટે આજના આધુનિક સ્માર્ટ વર્ગખંડમાં આ પદ્ધતિ ખૂબ જ ઝડપથી અપનાવવામાં આવી રહી છે. આપણે જોઈએ કે સ્ટીમ શિક્ષણની અંતર્ગત એસ એટલે કે સાયન્સ, વિજ્ઞાન, કુદરતના નિયમો, અવલોકનો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. ટેકનોલોજી ડિજિટલ સાધનો, કોડિંગ, કોમ્પ્યુટર, આધુનિક ગેજેટનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ અંતર્ગત ડિઝાઇનિંગ, નિર્માણ અને વ્યવહારુ સમસ્યાનું નિરાકરણ. અને એમ એટલે કે મેથેમેટિક્સ, ગણિત, તાર્કિક વિચારસરણી અને આંકડાકીય વિશ્લેષણ બાબતે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે. સ્ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વ્યવહારુ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો, એટલે કે બાળકો વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોનો વાસ્તવિક જીવનમાં અમલ કેવી રીતે કરવો જોઈએ તે વિશે શીખે છે. તકનીકી સહાય, સમસ્યાનો ઉકેલ લાવવા માટે એન્જિનિયરિંગ અને મોડર્ન ટેકનોલોજીની મદદ વડે વિદ્યાર્થીઓ તકનીકી સહાય દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવે છે. વિશ્લેષણાત્મક સોચ, પ્રશ્નો પૂછવાની અને સ્વતંત્ર રીતે વિશ્લેષણ કરવાની ટેવ વિદ્યાર્થીઓમાં પડે છે. અહીં સ્ટીમ અંતર્ગત એ જે છે તે આર્ટ્સનું મહત્ત્વની વિશેની વાતો કરી છે. આર્ટ એટલે કે કળા અને માનવ વિદ્યા. આમાં ચિત્રકામ, ડિઝાઇન, ભાષા સંચાર ક્ષમતા, સંગીત અને સર્જનાત્મકતાનો સમાવેશ થાય છે. શા માટે આર્ટ્સ ઉમેરાયું છે? તો માત્ર ટેકનિકલ કે વૈજ્ઞાનિક જ્ઞાન હોવું પૂરતું નથી. તેને આકર્ષક બનાવવું, માનવની જરૂરિયાતો સમજી ડિઝાઇન કરવું, તેમાં સર્જનાત્મકતા ઉમેરવી એ કળા એ આર્ટ્સ દ્વારા જ શક્ય બને છે. અહીં વાત કરવામાં આવી છે બંને સ્ટીમ અંતર્ગત શું તફાવત છે. તો એમનું જે લક્ષણ છે તે મુખ્ય ધ્યાન વૈજ્ઞાનિક, તકનીકી અને ગણિતના ક્ષેત્રોના કૌશલ્યો પર ભાર મૂકે છે, જ્યારે સર્જનાત્મકતા, ડિઝાઇન અને માનવતાવાદી અભિગમ પર સ્ટીમ શિક્ષણ ભાર મૂકે છે. વિચારસરણી અંતર્ગત આપણે વાત કરીએ તો તાર્કિક અને પદ્ધતિસરની એમની વિચારસરણી છે, જ્યારે આર્ટ્સની અંદર સર્જનાત્મકતા, નવતર વિચાર વિશેની વાતો છે. પદ્ધતિ તો સમસ્યાઓનો તકનીકી ઉકેલ શોધવો. સ્ટીમ આર્ટ અંતર્ગત, કળા અંતર્ગત સમસ્યાનો આકર્ષક, ઉપયોગી અને માનવ કેન્દ્રીય ઉકેલ શોધવો. તફાવતો સમજાવતું કે વ્યવહારુ ઉદાહરણ આપણે જોઈએ તો અહીં બ્રિજ, પુલ નિર્માણની વાત કરવામાં આવી છે કે પુલ નિર્માણમાં પુલ મજબૂત હોય અને કેટલું વજન ખમી શકે છે તે ગણિત અને એન્જિનિયરિંગથી નક્કી કરી શકાય છે. જ્યારે આર્ટ્સ જે છે, કલા છે, તે પુલ મજબૂત હોવાની સાથે સુંદર, પર્યાવરણને અનુકૂળ અને લોકો માટે ઉપયોગી કેવી રીતે બને તેનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં શિક્ષણમાં સ્ટીમ શિક્ષણનું મહત્ત્વ છે કે ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ રહે છે. વિદ્યાર્થીઓ માત્ર વાક્યો ગોખવાને બદલે વિષયને ઊંડાણથી સમજે છે. પ્રોજેક્ટ આધારિત શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. થિયરી ભણવાની સાથે લાઈવ પ્રોજેક્ટ મોડેલ્સ બનાવવાની તક મળે છે. ટીમવર્ક, સંચાર કૌશલ્ય, કોમ્યુનિકેશન કૌશલ્ય વિકસે છે. ગ્રુપ પ્રવૃત્તિઓથી બાળકોમાં પરસ્પર સહકાર અને સંચાર ખીલે છે. નવીનતા, બાળકોમાં નાના વયથી જ નવીન વિચારો અને આઈડિયાઝ કામ કરી શકે છે. ભવિષ્યની કારકિર્દી અને સક્ષમતા માટે એમની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર થાય છે. આજનો યુગ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડેટા સાયન્સ અને ઓટોમેટિક્સ
ઓટો મેનેજનો યુગ આવી રહ્યો છે. સ્ટીમ શિક્ષણની પદ્ધતિ બાળકોને ભવિષ્યની નવી કારકિર્દી માટે અત્યારથી જ માનસિક અને કૌશલ્ય રીતે સક્ષમ બનાવશે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રોજેક્ટ આધારિત લર્નિંગમાં રોબોટિક્સ, તો હેન્ડ્સ ઓન લર્નિંગ્સ, વર્ગખંડમાં રોબોટિક્સ, કોડિંગ્સ, સાયન્સ મોડેલ દ્વારા વિદ્યાર્થી પોતાના હાથે જ પ્રયોગ કરશે. આ અનુભવથી બાળકનામાં જિજ્ઞાસા વૃત્તિ અને આત્મવિશ્વાસ વધે, જે તેમને ભવિષ્યમાં સફળ ઇનોવેટિવ કેવી રીતે કરવું, નવું સર્જન કેવી રીતે કરવું એ વિદ્યાર્થીઓને શીખવી શકશે. ઓકે મિત્રો, ધન્યવાદ મિત્રો. જો તમને કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો.